આગામી 22મી તારીખે ભગવાન શ્રી રામના એટલે કે અયોધ્યામાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે ખાસ કરીને સમગ્ર દેશમાં એક રામમય માહોલ બન્યો છે। જો કે જામનગરમાં મોહક કચોરી છે, આ કચોરીએ ભગવાન શ્રી રામ માટે એક અલગ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી છે। ત્યારે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના મોહક કચોરીના દ્રશ્ય છે। ખાસ કરીને આપણે તેમના જે ઓનર છે ગોપાલભાઈ, તેમને જ પૂછીએ। જી જણાવો ગોપાલભાઈ। જય શ્રી રામ। અમે છેલ્લા 5 વર્ષથી જામનગરમાં કચોરીનું પ્રોડક્શન કરી છે, માધવ ગ્રહ ઉદ્યોગ અને મોહક કચોરીના નામથી। અને આ અત્યારે રામ ભગવાનનો તારીખ 22/1/2024ના રોજ જબરજસ્ત પ્રોગ્રામ હોવાથી, પાટોત્સવ હોવાથી અમને પરિવારને વિચાર આવ્યો કે ભાઈ આવું નાનું કંઈક આપણે યોગદાન દઈએ આમાં। અને સારું, અમે 9x5નું એક શ્રી રામ ભગવાનનું ધનુષધારી રામ ભગવાનનું હાફ પિક્ચર તૈયાર કરેલ છે। એમાં અમે અમારી પ્રોડક્ટનું કચોરી છે, દાળ છે, તીખા ગાંઠિયા છે, ભાવનગરી ગાંઠિયા છે, એનું સુંદર સારું એક પ્રયાસ કર્યો છે નાનો, એની આકૃતિ દેવાનો શ્રી રામ ભગવાનની। અને અંદાજે 4 થી 5 કલાક અમને સમય લાગ્યો હતો આ બનાવતા। તો 4 થી 5 દિવસ અમે લોકો રાખવાના છીએ શ્રી રામ ભગવાનનું આ પિક્ચર। એને દર્શનાર્થે સર્વે ધર્મપ્રેમી જનતાઓને અમે દર્શન કરવા માટે આમંત્રણ આપીએ છીએ। જય શ્રી રામ। જે પ્રકારે વાત કરવામાં આવે તો ધનુર્ધારી ભગવાન શ્રી રામનું આ એક ચિત્ર બનાવવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને કચોરી તેમજ ભાવનગરી ગાંઠિયા સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આમ સમગ્ર ભારતમાં જે પ્રકારે એક રામમય વાતાવરણ બન્યું છે, ત્યારે જામનગરમાં પણ આ એક અનોખો પ્રયોગ જોવા મળી રહ્યો છે। સોલંકી, આજકાલ ન્યૂઝ, જામનગર।